हेलो फ्रेंड्स, ઓક્સો એસિડના ક્ષાર સમૂહ 2 પહેલા સમૂહના જે તત્વો જે રીતે ઓક્સો એસિડના ક્ષાર બનાવતા હતા એ જ રીતે બીજા સમૂહના તત્વો પણ બનાવે. કાર્બોનિક એસિડ સાથે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ક્ષારો, સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફેટ ક્ષારો, નાઇટ્રિક એસિડ સાથે નાઇટ્રેટ ક્ષાર, આ બધા જોવાના છે વન બાય વન. સૌથી પહેલાં વાત કરીએ કાર્બોનેટ ક્ષારો. બરાબર, આલ્કલાઇન અર્થ ધાતુઓ જે છે એના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ, ખાસ કરીને કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય હોય. બંને કઈ રીતે? કોઈ પણ એના જલદ્રાવ્ય ક્ષાર લેવાના, જેમ કે MgCl2 પાણીમાં ઓગળી જાય, ની અંદર Na2CO3 એમોનિયમ કાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ ઉમેરો, MgCO3 અને NaCl બની. MgCO3 અને NaCl, MX2 હોય ને 2Na એટલે Na2CO3, તો MCO3 અને 2NaX, X એટલે હેલોજન અને M એટલે મેટલ, મેટલ કાર્બોનેટ. એ સિવાય બાયકાર્બોનેટ બની, એમોનિયમ સોલ્ટથી નહીં પણ બની. MgCl2 NH4 twice CO3 એમોનિયમ કાર્બોનેટ હોય તો MgCO3 તો બને તો જ NH4Cl બને સોડિયમ ક્લોરાઇડના બદલે. એટલે આ સમૂહના તત્વોના કોઈ પણ જલદ્રાવ્ય ક્ષાર હોય એની અંદર સોડિયમ કાર્બોનેટ અથવા એમોનિયમ કાર્બોનેટ ઉમેરો એટલે એમાંથી શું બની જાય? કાર્બોનેટ ક્ષારો બની. આ તમામ કાર્બોનેટ ક્ષારો આપણે શું કીધું, પાણીમાં કેવા છે? અતિ અલ્પ દ્રાવ્ય છે, અદ્રાવ્ય ગણી શકો એટલા બધા, એટલે અદ્રાવ્ય જ લખ્યું છે. બીજી વાત કરીએ, એ બધા ઉષ્મીય રીતે વિઘટન પામે. આ કાર્બોનેટ હોય ને, આ સમૂહનો કોઈ પણ કાર્બોનેટ લઈ લો, MCO3 ગરમ કરો ને MO ઓક્સાઇડ અને CO2 ગેસ નીકળી જાય. ગરમ કરવાથી વિઘટન થઈને MO પ્રકારનો ઓક્સાઇડ આપે અને CO2 વાયુ બનીને નીકળી જાય, વિઘટન પામી જાય. એક અપવાદ છે, આમ ઉષ્મીય રીતે બધા થાય છે, એમ સહેલાઈથી ઉષ્માથી વિઘટન પામતા નથી, સહેલાઈથી ઊંચા તાપમાને છેક પામે. બેરિલિયમ કાર્બોનેટ એક હોય ને BeCO3, એને પ્રોબ્લેમ છે, એનું વિઘટન એમનેમ થઈ જાય, પડ્યો રહે ને લાંબો સમય તો પણ એને છે ને CO2 વાળા વાતાવરણમાં રાખવો પડે. લસ એટેલિયરનો એવો એક પ્રિન્સિપલ આપણે પછી ભણવાના છીએ કે જે નિપજ બનતી હોય ને એના વાતાવરણમાં રાખો ને તો આ ખરાબ ન થાય. દાખલા તરીકે આનું આપોઆપ વિઘટન થઈ જ જતું હોય તો CO2 વાળા વાતાવરણમાં આને મૂકી દો તો આનું વિઘટન થાય નહીં. એટલે બેરિયમ કાર્બોનેટને ટકાવી રાખવા માટે, સ્થિર રાખવા માટે શું કરવામાં આવે છે? CO2ના વાતાવરણમાં રાખવામાં આવે. બીજું, ઉપરથી નીચે જેમ આવો ધન આયનનું કદ વધતું જાય બેરિલિયમથી બેરિયમ તરફ, એમ કાર્બોનેટની સ્થિરતા વધતી જાય, ઉષ્મીય સ્થાયીતા વધતી જાય. એટલે જેમ ધન આયન મોટું થતું જાય બેરિલિયમથી બેરિયમ તરફ, એ રીતે કાર્બોનેટ સંયોજનોની ઉષ્મીય સ્થિરતા પણ વધતી જાય. બરાબર છે? ઓકે, તો ત્યાર પછી બીજા સંયોજનો એના લઈએ. સલ્ફેટ સંયોજનો બનાવવાની મેથડ ટીપટોપ આના જેવી જ. કેવી રીતે જોઈએ? સલ્ફેટ બનાવવા હોય, દાખલા તરીકે MgSO4 બનાવવો છે તો કંઈ નહીં, MgCl2 લો, કોઈ પણ દ્રાવ્ય ક્ષાર લો ને સલ્ફ્યુરિક સાથે પ્રક્રિયા કરાવો, MgSO4 અને HCl બની જશે. લો, સલ્ફેટ બની ગયો ને. બધાના આ રીતે સલ્ફેટ બની જાય બીજા સમૂહના. આ બધા સલ્ફેટ માટે આપણે 2-3 વસ્તુઓ જ કહીશું. નંબર 1, ઉષ્મીય રીતે સ્થાયી હોય છે સલ્ફેટ, સ્ફટિકમય બંધારણ હોય. બીજું, બેરિલિયમ અને મેગ્નેશિયમ
આ બેના જે સલ્ફેટ હોય ને એ સહેલાઈથી પાણીમાં ઓગળી જાય, કારણ કે એ બે નાના કદના આયનો છે, એની જલીયકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી હોય, સહેલાઈથી ઓગળે. પણ જેમ સમૂહમાં નીચે આવશો એમ દ્રાવ્યતા ઘટતી જશે. બરાબર છે. સલ્ફેટમાં, કાર્બોનેટમાં એ તો ખરું, જો નીચે આવો એટલે જે અલ્પ દ્રાવ્યતા છે એ ઘટતી જાય. જેટલી છે માઇનોર 1000 લીટર પાણીમાં 2 ગ્રામ ઓગળતું હોય તો એ ઘટી જાય, એમાં આમાંય ઘટે. ઉપરથી નીચે આવશો બેરિલિયમથી બેરિયમ તરફ તો સલ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા શું થઈશું? દ્રાવ્યતા માટે શું કહીશું? ઘટતી જશે. આપણે હાઇડ્રોક્સાઇડ એકમાં જ કીધું હતું કે વધતી જાય, બાકી બધામાં ઘટે. સલ્ફેટ, કાર્બોનેટ, નાઇટ્રેટ બધામાં. એનું કારણ શું? તો કે લેટિસ ઉર્જા પરિબળ કરતાં જલીયકરણ એન્થાલ્પી આ બેની વધારે છે, એટલે આ વધુ ઓગળે છે. અને જેમ નીચે જેમ જેમ જતા જાઓ એટલે શું થાય? જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય. મોટા કદનું ધન આયન થાય એટલે જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય, એટલે હવે એની પાણીમાં દ્રાવ્યતા પણ શું થતી જાય? ઘટતી જાય. બરાબર. આ બધા સફેદ રંગના સ્ફટિકમય ઘન પદાર્થો હોય છે. કોણ? સલ્ફેટ. ઉષ્મીય રીતે સ્થાયી હોય, ગરમ કરવા છતાંય વિઘટન પામતા નથી. બસ એટલી જ વાતો, બહુ ઓછી વાતો છે. ત્યાર પછી નાઇટ્રેટની વાત કરીએ. હવે જો આપણે નાઇટ્રેટ બનાવવા હોય તો કાર્બોનેટ લેવાના, MgCO3. આની તમે નાઇટ્રિક એસિડ આરે પ્રક્રિયા કરો, MgNO3 ટ્વાઇસ, મેગ્નેશિયમ નાઇટ્રેટ, H2O અને CO2. અહીંયા કાર્બોનેટ લઈને તો પાછું બને. જો આનું તમે, આ તો ક્લોરાઇડ બને જ, મને ખબર છે, કારણ કે હું આનું પ્રોડક્શન બી કરતો, એક સમયે MgCO3 બનાવતો. બાકી આના કાર્બોનેટ બાયકાર્બોનેટમાંથી તો સહેલાઈથી બને જ. કાર્બોનેટ હોય ને, ધાતુના કાર્બોનેટ સ્વભાવે બેઝિક હોય ને, આ એસિડ હોય, ઝડપથી થાય પ્રક્રિયા. બાકી MgCl2 નાખશો તો બી આ થવાની જ છે પ્રક્રિયા. મેગ્નેશિયમ નાઇટ્રેટ. આ રીતે નાઇટ્રેટ સંયોજનો બને. આ પણ ઉષ્મીય રીતે સ્થાયી હોય. જેમ ઉપરથી નીચે આવો બેરિલિયમથી બેરિયમ તરફ, એમ નાઇટ્રેટની દ્રાવ્યતા ઘટતી જાય, જલીયકરણ ઘટતું જાય. દાખલા તરીકે મેગ્નેશિયમ નાઇટ્રેટ હોય, 6 પાણીના અણુને લઈને સ્ફટિક બનાવે, પણ બેરિયમ નાઇટ્રેટ સાવ નીચે આવો એટલે એ તો વિધાઉટ વોટર, શુષ્ક અવસ્થામાં જ સીધું સ્ફટિકીકરણ થઈ જાય, વિધાઉટ સ્ફટિક જળ, નિર્જલીકરણ અવસ્થામાં જ સ્ફટિકીકરણ થઈ જાય. એનો મતલબ એવો થયો કે ઉપરથી નીચે જતાં જલીયકરણ અંશ ઘટતો ગયો, પાણીના અણુને સમાવવાની એની કેપેસિટી ઘટતી ગઈ. બરાબર. ટૂંકમાં જળયુક્ત બનાવવાના વલણમાં ઘટાડો થયો. આ પણ સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ હોય. આનું વિઘટન કરો ને, MnO3 ટ્વાઇસ, આ સમૂહનો કોઈ પણ નાઇટ્રેટ હોય, ગરમથી વિઘટન કરો. લિથિયમનું જે રીતે વિઘટન થતું હતું, લિથિયમ ઓક્સાઇડ બનાવે એક, પછી NO2 બનાવે અને O2 વધઘટ બેલેન્સ કરવા માટે. આવી રીતે જ થાય. એમ એટલે બીજા સમૂહનું કોઈ પણ તત્વ, હા, અને બેલેન્સ કરીએ. ચલો, 2 દુને 4 નાઇટ્રોજન એટલે 4 NO2, 3 દુ 6 દુને 12 ઓક્સિજન છે, 4 દુ 8 ને 2 10 ને 2 12 થઈ ગયા. તો આવા સ્વરૂપે ઓક્સાઇડ સ્વરૂપે મળે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ નીકળી જાય. તો આનું જ્યારે વિઘટન કરાવો નાઇટ્રેટનું, આ સમૂહના કોઈ પણ નાઇટ્રેટનું, તો લિથિયમની જેમ જ વિઘટન થાય. લિથિયમ સાથે મેગ્નેશિયમનો વિકર્ણ સંબંધ હતો ને, ત્યારે કીધું હતું કે એનું વિઘટન આની જેમ થાય છે. ચલો આગળ વાત કરીશું. કોયડો આપેલા છે, કોયડા સોલ્વ કરવા પડશે ને. કોયડા નંબર 10.4, ટેક્સ્ટ બુકના પેજ નંબર 302, કોયડા નંબર 10.4. પહેલો કોયડો શું છે? આલ્કલાઇન અર્થ ધાતુઓના હાઇડ્રોક્સાઇડની પાણીમાં દ્રાવ્યતા સમૂહમાં નીચે જઈએ તેમ શા કારણે વધે છે?
હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા વધવાનું કારણ શું? ઉપરથી નીચે જાય તો લેટીસ ઉર્જા ઘટે છે. દાખલા તરીકે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ થી નીચે ક્યાં આવશું? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા ઘટતી જાય, નીચે જ આવે, બરાબર નહીં? વધતી જાય, સોરી, આ વધતી જાય એવું શું કામ? વધે છે શું કામ? દ્રાવ્યતા. કારણ કે સ્ફટિક ઉર્જા ઘટે છે. આ લેટીસ ઉર્જા જ લખો નહીં. લેટીસ એટલે સ્ફટિક ઉર્જા જ થાય. વધે છે, ઘટે છે. લેટીસ ઉર્જા ઘટતી જાય એટલે ઉર્જા જે છૂટી પડી જતી હતી, ફ્રીમાં જતી હતી, એ ઉર્જા ઘટી ગઈ, બરાબર? એટલે સ્થિરતા છે ને એ બહુ ઝાઝી ન વધી, ઘટતી ગઈ. જેમ સ્થિરતા ઘટતી જાય તો દ્રાવ્યતા વધી. એટલે આપણે ટેક્સ્ટ બુકમાં આને જવાબ આપ્યો જ છે. અહીંયા લેટીસ ઉર્જા ઘટે છે એવું ક્યાંય લખ્યું છે? જો પોતે કાઢો, એને અંડરલાઇન કરી લો, કારણ કે લાંબુ લાંબુ ઘણું લખ્યું છે. આમ અસર કરે છે ને વધે છે ને આમ ઘટે છે ને, બધાયનું કામ નથી. મુખ્ય બાબત આ જ છે કે નીચે જાઓ, દ્રાવ્યતા વધવાનું કારણ લેટીસ ઉર્જા ઘટે છે, માટે દ્રાવ્યતા. જલીયકરણ એન્થાલ્પીના કારણે કોઈ ફેરફાર નથી. જે ફેરફાર થયો છે ને એનું મુખ્ય કારણ લેટીસ ઉર્જા ઘટી, કારણ કે એ ઘટાડો જાજો છે. જલીયકરણ એન્થાલ્પીના ઘટાડા કરતાં લેટીસ ઉર્જાનો ઘટાડો આમાં વધુ નોંધપાત્ર છે, બરાબર છે? એટલે જ્યારે તમે જવાબ લખતા હોય તો બી કેરફુલ, આ રીતે વિચારીને લખવાનું છે. ને આજે હું પોઈન્ટ કહું છું ને અંડરલાઇન કરવાનું, એ જીનીટમાં કામ લાગશે. ત્યાં એનું સચોટ રીઝન જ પૂછ્યું હોય કે આમ થવાનું સાચું કારણ શું? એમાં જલીયકરણ એન્થાલ્પી હોય એક ઓપ્શનમાં, તો અહીંયા કારણ લેટીસ ઉર્જા છે. બીજા કોઈને કારણભૂત ન બનાવો, લેટીસ ઉર્જા આનું કારણ છે અને એ ઉર્જામાં ઘટાડો. પછી બીજો પ્રશ્ન કોયડો 10.5. આલ્કલાઇન અર્થ ધાતુઓના કાર્બોનેટ અને સલ્ફેટ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા સમૂહમાં ઉપરથી નીચે જાય તો શા કારણે ઘટે છે? બરાબર. કોની વાત કરી છે? કાર્બોનેટ, સલ્ફેટ. BeCO3 to Be, BaCO3, BeSO4 થી BaSO4. આમાં દ્રાવ્યતા ઘટે છે. હાલો, આનું કારણ શું? લેટીસ એન્થાલ્પી લગભગ અચળ રહે છે. ઘટવાનું કારણ જલીયકરણ એન્થાલ્પી ઘટે છે. અહીંયા આનું મુખ્ય કારણ જલીયકરણ એન્થાલ્પી છે. લો, લેટીસ એન્થાલ્પી અહીંયા પરિબળ હોય, પણ આ સોલ્ટ માટે, કાર્બોનેટ ને સલ્ફેટ માટે લેટીસ એન્થાલ્પી લગભગ અચળ રહે છે. ઉપરથી નીચે જાઓ તો ખાસ ફેર નથી પડતો, પણ જલીયકરણ એન્થાલ્પી ઝડપથી ઘટે છે. જલીયકરણ એન્થાલ્પી ઘટે. હવે દ્રાવ્યતાની શું સંબંધ? તો એના માટે એક સોનેરી સંબંધ અહીંયા એવું હોય તો લખી લઈએ. લેટીસ ઉર્જા વધે તો દ્રાવ્યતા ઘટે, અને જલીયકરણ ઉર્જા વધે તો દ્રાવ્યતા વધે. ટૂંકમાં દ્રાવ્યતા જલીયકરણ ઉર્જાની સાથે ચાલે, લેટીસ ઉર્જાની વિરુદ્ધમાં ચાલે. કારણ કે લેટીસ ઉર્જા એનો, લેટીસ એટલે કે સ્ફટિક બંધાય ત્યારે છૂટી પડી જતી ઉર્જા, ઝાઝી છૂટી પડી જાય તો સ્થિરતા વધી જાય એટલે દ્રાવ્યતા ઘટે, બરાબર છે? એટલે આ સંબંધ યાદ રાખવાનો, એટલે કોઈ પણની ચર્ચા કરતા હોય ને ત્યારે કામ લાગે. આગળ વાત કરીશું. આ એના ઓક્સો એસિડની ચર્ચા કરી, ઓક્સો એસિડ સાથેના ક્ષારની. હવે
બેરિલિયમની અનિયમિત વિસંગત વર્તણૂક છે ને, બેરિલિયમ ઘણી બાબતોમાં ડખ્ખા ઊભા કરે છે કે નહીં? કેટલીક બાબતોમાં બેરિલિયમ ડખા ઊભા કરે છે, એવી બાબતો જોવાની છે. બેરિલિયમ બીજા સમૂહનું સૌથી નાનું તત્વ, જો એનું કદ સૌથી નાનું, જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે, મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ, આવા કેટલાક મુદ્દાઓને લઈને બેરિલિયમમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે. આપણે એવી વિસંગતતાઓને જ ઓળખવાની વાત છે. કઈ કઈ બાબતે એ વિસંગત પડે છે, કઈ કઈ બાબતે એ અલગ પડે છે. પહેલો મુદ્દો, બેરિલિયમનું અતિશય નાનું કદ છે. એટલે જેવું ઋણાયન નજીક આવે ને તો ઋણાયનના ઇલેક્ટ્રોન વાદળનું વિકૃતિકરણ કરી નાખે, ધ્રુવીભવન, જેના કારણે એના જે સંયોજનો હોય બેરિલિયમના એ આયનિકને બદલે કેવા થઈ જાય? સહસંયોજક. સહસંયોજક બનવાનું કારણ શું કહીશું? એના માટે જવાબદાર કોણ છે સહસંયોજક બનવા માટે? જવાબદાર છે એનું નાનું કદ. બીજું, નાનું કદ હોવાથી ઇલેક્ટ્રોન એની નજીક છે, તમારે ઇલેક્ટ્રોનને દૂર કરીને આયન બનાવવો હોય તો વધુ ઉર્જા આપવી પડે, આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે હોય. આ પણ એક પરિબળ છે જે અહીંયા અસર કરે છે. આ બંનેના પરિબળોની સંયુક્ત અસર હેઠળ શું થાય? સહસંયોજક સંયોજનો હોય, આયનિક નહીં. એટલે પાણીમાં ઓગળવાને બદલે જલીયકરણ પામી જાય, જળ વિભાજન પામી જાય. આપણે જોયું હતું ને, BeCl2 ને MgCl2 ગરમ કરો ને, પાણી જે એમાં હોય ને એનાથી જળ વિભાજન થઈ જાય, પાણી ઉડી ન જાય, નિર્જલીકરણ ન થાય, જળ વિભાજન અનુભવે. તો આ બાબતમાં એ અલગ પડ્યું સમૂહના અન્ય તત્વોથી. બીજી બાબત, સંકીર્ણ અથવા જટિલ રચનાવાળા સંયોજનો હોય ને તો એ આવું BeF4 આટલું જ બનાવી શકે. સમૂહનું અન્ય તત્વ હોત ને કોક, દાખલા તરીકે મેગ્નેશિયમ, તો F6 જોડાત, આવું થઈ શકે. 6 સુધી જોડાય. બેરિલિયમમાં 4 તો બસ એન્ડ આવી ગયો. શું કામ? જો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખો, 1s2 2s2 ને 2p, 0. 2d તો હોય જ નહીં ને. 2 નંબર જ હજી ખુલ્લી છે, 3 નંબર ઓપન જ નથી થઈ. આમાં 3 4 5 હોય જ નહીં અસ્તિત્વમાં. હવે આ S1 અને P કેટલી હોય? 3. આ ચારેય કક્ષકથી સંકરણ થાય, કદાચ એ સંકરણ ગમે એટલું, તો નવી કક્ષકો કેટલી બનવાની? 4 ને. તો આની યારે મેક્સિમમ કેટલા તત્વો જોડાઈ શકે? 4. જો આ સંકીર્ણ સંયોજન બને છે એટલે આની હારે કેટલા જોડાશે ને સંખ્યાને સવર્ગાંક કહેવાય. એટલે અહીંયા એમ કીધું કે બેરિલિયમનો મહત્તમ સવર્ગાંક કેટલો હોઈ શકે? 4 જ. મતલબ એ 4ને જ પોતાની સાથે જોડાણ આપી શકે. પછી હેલોજન હોય, પાણીના અણુ હોય, એમોનિયા હોય, કોઈ પણ હોય, એ મેક્સિમમ 4ને જોડી શકે, એનાથી વધારે નહીં. હવે મેગ્નેશિયમમાં વિચારો, 2s2 2p6 3s2 3p કેટલા છે? 0. પણ 3 નંબર ખુલી એટલે 3 નંબરની જેટલી શક્ય હોય ને બધી ખુલી જાય. હવે જો 1 અહીંયા, આ 3 આ અને 5 આ. હવે સંકરણ કેટલા થઈ શકે? જો sp3d2 થઈ શકે ને, 6 કક્ષકો બને. આનાથી વધારે સંકરણ તો આપણે આવતું નથી. 3 4 5 ને 6 તો વધીની કેટલા બંધ બનાવી શકે? 6 સુધી. જો MgF6 બનાવે, MgF5 બને, MgF4 તો બને જ, બધાય બને. કહેવાનો મતલબ આવા સંકીર્ણ એટલે જટિલ સંયોજનો બનાવવા હોય ત્યારે આનો સવર્ગાંક 4 થી તો વધે જ નહીં,
મેક્સિમમ એની બંધની કેપેસિટી 4ની રહી. સંકરણ જ કયું થઈ શકે? sp3. આનાથી વધારેનું સંકરણ જ ન થાય. ડી કે પાછળ કંઈ છે જ નહીં. હવે આમાં તો ડી 3d0 હોય ને. ચલો મુદ્દો સમજાણો કે નહીં? ત્રીજી બાબત રજૂ કરીએ. બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ ને ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી હોય. એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ બંને. પણ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રોક્સાઇડ ને ઓક્સાઇડ કેવા હોય? સ્વભાવે બેઝિક, આલ્કલાઇન. એટલે તો આલ્કલાઇન અર્થ ધાતુ સમૂહ નામ પડ્યું છે. તો અન્ય સમૂહના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક, આલ્કલાઇન. જ્યારે બેરિલિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે કેવા હોય? ઉભય ગુણધર્મી, આલ્કલાઇન ન હોય. બરાબર? ચલો, આ સાથે એના જે અન્ય તત્વોથી અલગ પડવાની વાત હતી એ પૂરી. હવે વાત કરીશું બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણ સંબંધ. એ બંને વચ્ચે એક વિકર્ણ સંબંધ રચાય છે. વિકર્ણ સંબંધ રચાય ક્યારે? જ્યારે એમના પરમાણુ ત્રિજ્યાઓ સરખી હોય. વીજભાર ભાગ્યા ત્રિજ્યા એનો ગુણોત્તર સરખો હોય. આમાં એ જ છે. બેરિલિયમ અને એલ્યુમિનિયમની વીજભાર ભાગ્યા ત્રિજ્યા એનો ગુણોત્તર સરખો છે. બેરિલિયમ B+2ની ત્રિજ્યા લગભગ 31 પાઇકોમીટર જેટલી હોય. ત્રિજ્યા તો સરખી નથી બેની, પણ વીજભાર ભાગ્યા ત્રિજ્યાનો ગુણોત્તર સરખો છે. એટલે બંને વચ્ચે અદ્ભુત રીતે મેળાવડો પણ જોવા મળે. અદ્ભુત સામ્યતા. આ સામ્યતાની વાત કરીએ. એલ્યુમિનિયમ એવી ધાતુ છે કે એને તમે HNO3માં નાખ દો ને, એસિડમાં, બહારનું જે પડ હોય ને એનું ખાલી ઉપરનું એકદમ પાતળું માઇક્રોન સાઇઝનું સ્તર, એના ઉપર અસર થાય એસિડની અને એનું ઓક્સાઇડ બની જાય. પછી આને 1000 વર્ષ સુધી એમાં HNO3માં ડૂબાડી રાખો ને તો અંદરના એલ્યુમિનિયમને કંઈ જ ન થાય. બહાર કાઢીને ઘસો એટલે એવું ને એવું નીકળે. જો લોખંડ હોય, તમે ગમે એટલી જાડી એંગલ એસિડમાં બોળજો, શું થાય ખબર પડી જશે. ઓક્સાઇડ બને, એ પડ છૂટું પડે, બીજા પડનું ઓક્સિડેશન, એ પડ છૂટું પડે, આખી એંગલને ઓગાળી નાખે, આખાનો ઓક્સાઇડ બની જાય. એંગલ વગેરેમાં કાટ લાગે જ જોઈજો, આમ સ્તર પડતા જશે, કાટનું સ્તર અલગ થતું જાય કુદરતી રીતે આપોઆપ. એલ્યુમિનિયમમાં એવું ના થાય, ઉપરનું એક જ પડ અસર પામે. સેમ સિચ્યુએશન બેરિલિયમની. બેરિલિયમની જેવો HNO3માં ડૂબાડો ને એસિડની અંદર, કોઈ પણ એસિડ, પણ HNO3 છે ને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. એટલે ઉદાહરણમાં એનું નામ આપી છે, કારણ કે એમાં ન થાય પ્રક્રિયા તો બીજામાં તો નથી જ થવાની. તો HNO3માં ડૂબાડો તો એમાંય શું થાય? ઉપરનું સ્તર છે એ ઓક્સાઇડ બની જાય, પછી અંદરના સ્તરનું રક્ષણ કરે, રક્ષણાત્મક પડ બની જાય. બેયમાં, બેરિલિયમમાં અને એલ્યુમિનિયમ. મેગ્નેશિયમમાં, કેલ્શિયમમાં ન બને, આ બેમાં જ બને. તો અલગ કહેવાય ખરું? બેરિલિયમ હાઇડ્રોક્સાઇડને તમે વધુ NaOHમાં નાખો આલ્કલીમાં તો બેરિલેટ આયન બને, BeOH4 -2. એલ્યુમિનિયમ પણ એલ્યુમિનેટ આયન બનાવે, AlOH4 -1.
આ બેરિલેટ ને એલ્યુમિનેટની રચના સરખા જેવી છે. તો બેયનું જે વધુ આલ્કલીમાં આયન બનાવવાનું વલણ છે એ બેયનું સરખું છે. વધુ આલ્કલીમાં બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ પણ બેરિલેટ આયન બનાવે ને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એલ્યુમિનેટ આયન બનાવે. આ બે આયનોની રચના બંધારણો સરખા છે, મળતા આવે છે. સામ્યતા કહેવાય ખરી બે વચ્ચે કે ન કહેવાય? આગળ વાત કરીએ. બેયના ક્લોરાઇડ લો, બાષ્પ અવસ્થામાં સેતુબંધ ધરાવે. જો BeCl Cl Cl ને Cl, આ જો સેતુબંધ છે બાષ્પ અવસ્થામાં. એલ્યુમિનિયમ માટે વિચારો, AlCl3 Al ક્યાં મૂકી દીધો? AlCl3 અહીં જો સેતુબંધ થઈ ગયો આયદ્રી અણુ ને આયદ્રી અણુ એમ કહેવાય ને. BeCl2 ટ્વાઇસ, અહીંયા AlCl3 ટ્વાઇસ. બંને બાષ્પ અવસ્થામાં આવું સેતુબંધ વાળું બંધારણ ધરાવે, દ્વિઆણવીય સ્વરૂપનું. બે MgCl2 માં ને એમાં આવું ન હોય, ખાલી બેરિલિયમમાં જ છે, એલ્યુમિનિયમમાં છે. તો બે આવા સેતુબંધ વાળું બંધારણ ધરાવે. એટલું જ નહીં, બેયના ક્લોરાઇડ છે એ કાર્બનિક દ્રાવકોમાં ઓગળે. બંનેના ક્લોરાઇડ પ્રબળ લુઈસ એસિડ છે, ઇલેક્ટ્રોન આકર્ષક છે. અહીંયા બંધ માટે ઇલેક્ટ્રોન આને જોઈ છે. તો બંને ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે લુઈસ એસિડ કહેવાય. તો બંને પ્રબળ લુઈસ એસિડ છે. અને આવા લુઈસ એસિડનો ઉપયોગ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે થાય. ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા તમે ભણ્યા ના હોય તો આના પછીનું 12મું 13મું ચેપ્ટર છે ને એ ભણીશું ને ત્યારે છેક આવશે, હજી વાર છે. આપણે તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા શું છે? આ બેન્ઝીન, જો 10મામાં ભણી ગયા હોય બેન્ઝીન, એમાંથી પ્રક્રિયા કરીએ તો આવું ટોલ્યુઇન બને એવું ભણી ગયા હશો કદાચ. CH3 આનું નામ આવી ગયું હોય એવું બને, ટોલ્યુઇન. આ બેન્ઝીન, બસ આ બનાવવા માટે ફિડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે આવો પ્રક્રિયા કીધો હતો. CH3Cl ગરમ કરો થોડું, નિર્જળ AlCl3 અથવા BeCl2 ઉદ્દીપક તરીકે ચાલશે. આમાં કીધું ને કે બે ઉદ્દીપક તરીકે ચાલે છે. આ પ્રક્રિયાને ફિડલ ક્રાફ્ટ રિએક્શન કહેવાય. ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા, FCR લખો એટલે આવી ગયું ફિડલ ક્રાફ્ટ રિએક્શન. ચલો થઈ જાય વાત એટલી. બેન્ઝીનમાંથી ટોલ્યુઇન બને ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા દ્વારા. બંને એકબીજાની જગ્યાએ કામ કરે. જો એકદમ નજીકના મિત્રો જેવું મળે છે બેયને. ત્યાર પછી વાત કરીએ બંનેની, એલ્યુમિનિયમ અને બેરિલિયમને બેયના શોખે હરખા. બંને સંકીર્ણ સંયોજનો બનાવવાનો શોખ ધરાવે. સંકીર્ણ એટલે જટિલ રચનાવાળા. -2 AlF6 -3 BeH2O4 +2 AlH2O6 +3. આવા સંકીર્ણ સંયોજનો બનાવે. જો બેયને જામે, આ બનાવે ઓલું બનાવે. તો બંનેને સંકીર્ણ સંયોજન બનાવવાની વધુ ઈચ્છા, વધુ સંકીર્ણો મેળવી શકાય બેયમાં. બેયનું વલણ સંકીર્ણો બનાવવાનું છે. તો આ બાબતે બેયમાં અદ્ભુત સામ્યતા છે. બસ અહીંયા સામ્યતાના મુદ્દા પણ પૂરા. મુદ્દા બુક વાઇઝ લીધા.